આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ જોયું આ ચેપ્ટરની અંદર કયું હતું ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટરનું તમે શેની અંદર રૂપાંતર કર્યું હતું એ મીટરમાં એટલે વિદ્યુત પ્રવાહ માપક સાધન તરીકે શેમાં રૂપાંતર થયું હતું એ મીટરમાં જેના માટે આપણે શું કરતા હતા આ ગેલ્વેનોમીટરનો જે અવરોધ હતો એની સાથે સમાંતરમાં શું કરતા હતા એક લઘુ અવરોધ જોડતા હતા જેને કારણે ઓળખવામાં આવતું હતું શન્ટ તરીકે ઓળખવામાં આવતું ત્યાર પછી એ જ ગેલ્વેનોમીટરનો આપણે શેના તરીકે યુઝ કર્યો હતો વોલ્ટમીટર તરીકે તેના માટે શું કરતા હતા ગેલ્વેનોમીટરને અવરોધ જે છે એને શ્રેણીમાં રાખીને શું કરતા હતા એક ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ જોડતા હતા બરાબર હવે એ સાધન એટલે ગેલ્વેનોમીટરનો અભ્યાસ કર્યા પછી આ ચેપ્ટરની અંદર તમારું બીજું એક વિદ્યુત ઉપકરણ આવે છે જેનું નામ છે મીટર બ્રિજ તમારી પાસે હજુ અભ્યાસમાં બે ઉપકરણો કરવાના છે એક મીટર બ્રિજ છે અને એક પોટેન્શિયોમીટર છે બંને અગત્યના સાધનો છે હવે ફર્સ્ટ આપણે મીટર બ્રિજ તરફ જોઈએ કે મીટર બ્રિજ શું છે ને બીજી એક વસ્તુ તમને કહી દઉં છું આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ તમારા પ્રેક્ટિકલમાં છે મીટર બ્રિજ પણ છે પોટેન્શિયોમીટર પણ છે વિસ્ટન બ્રિજ પણ છે એટલે આ ચેપ્ટરમાંથી આઈ થિંક તમારા પ્રેક્ટિકલની અંદર ટોટલ 3 થી 4 પ્રેક્ટિકલ છે કારણ કે પોટેન્શિયોમીટરના 2 પ્રેક્ટિકલ હશે એટલે એ લેબની અંદર તમારે પરફોર્મ પણ કરવાના છે એટલે તમે જ્યારે પરફોર્મ કરો ત્યારે થિયરીનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમને વધારે એની અંદર ખબર પડે બંનેને કમ્બાઈન કરો તો હાલમાં હું તમને મીટર બ્રિજ સમજાવવાનો પ્રયત્ન કરું કે મીટર બ્રિજની ડિઝાઇન કઈ રીતે આવે છે કયા સિદ્ધાંત પર કામ કરે છે તો મીટર બ્રિજ મુખ્યત્વે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે વિસ્ટન બ્રિજનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત પર કાર્ય કરે છે હવે વિસ્ટન બ્રિજ તમને યાદ છે કયા સિદ્ધાંત પર કાર્ય કરતો હતો આ રીતના બ્રિજની અંદર શું હતા ચાર અવરોધો આપણે આવી રીતે જોડતા હતા બ્રિજ આકારમાં અને અહીંયા શું જોડતા હતા ગેલ્વેનોમીટર અહીંયા આ રીતે ચાર અવરોધો રહેતા હતા R1 R2 આ તરફ R3 ને અહીંયા કહી લો R4 સપોઝ R1 R2 R3 ને શું લેતા હતા R4 ને આ તરફ તમે વિદ્યુત કોષ લઈ લો માઈનસ પ્લસ તો આને શું કરતા હતા R1 ડિવાઇડ બાય R2 થાય અને R3 ડિવાઇડ બાય શું થઈ જાય R4 ત્યારે વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં છે સંતુલિત હવે જો આ કન્ડિશનની અંદર ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી પ્રવાહ પસાર નહીં થાય એટલે આ બિંદુ સપોઝ હું એને A નામ આપું ને B નામ આપું હવે પ્રવાહ આ થી આ તરફ જતો નથી એના મતલબ A અને B ના વિદ્યુત સ્થિતિમાન પણ કેવા હતા સમાન એટલે બંને તરફ દબાણ કેવું રહેતું હતું વિદ્યુત દબાણ એક સમાન હતું વિસ્ટન બ્રિજ નો આ જ કઈક સિદ્ધાંત હતો એના બેઝ પર જ મીટર બ્રિજ કાર્ય કરે છે એ જ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને મીટર બ્રિજ કાર્ય કરે છે હવે મીટર બ્રિજની રચના કેવી હોય છે પહેલા તો મીટર બ્રિજની એની જે રચના છે એ રચનાને સમજવાનો ટ્રાય કરીએ કે શું હોય છે તો જો આ સાધનનું નામ જ છે મીટર એટલે આની અંદર તમારે એક સમાન આડછેદ ધરાવતો વાહક તાર લેવાનો છે વાહક તાર કેવો હોવો જોઈએ સમાન આડછેદ હું ફરીથી લખી દઉં છું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક તાર સમાન આડછેદ એટલે કે એની લંબાઈ દરેક જગ્યાએનો આ ભાગ કેવો હોવો જોઈએ એક સમાન હોવો જોઈએ જાડો કે પાતળો હોવો જોઈએ નહીં સમાન આડછેદનું ક્ષેત્રફળ તથા 100 સેન્ટીમીટર લંબાઈ 100 સેન્ટીમીટર એટલે 1 મીટર જ થશે ને 1 મીટર લંબાઈ ધરાવતો એટલે વાહક તારની આટલી લાક્ષણિકતા તમને ખબર હોવી જોઈએ કે વાહક તાર તમારો કેવો છે સમાન આડછેદ વાળો તથા 1 મીટર લંબાઈ અથવા 100 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા એક વાહક તારને ધ્યાનમાં લેવાનો છે તમારે અહીંયાથી એ પણ ધારી લઈએ ધારો કે વાહક તારની ધારો કે વાહક તારમાં એકમ સેન્ટીમીટર દીઠ કારણ કે આની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં જ જોઈશું એકમ સેન્ટીમીટર દીઠ અવરોધ RCM છે ક્લિયર કરી દીધું અહીંયાથી કે ભાઈ 1 સેન્ટીમીટર એટલે શું કારણ કે વાહક તાર છે એટલે કોઈ એક મટીરીયલ હશે અને તમને ખબર છે વાહક તારનો અવરોધ આ સૂત્રથી ગણાય R = ρ L/A અવરોધ ગણવાનું આ સૂત્ર છે ρ એટલે દ્રવ્યની અવરોધકતા હશે L એટલે લંબાઈ A એટલે આડછેદનું ક્ષેત્ર મેં 1 સેન્ટીમીટરમાં અવરોધ કેટલો ધારી લીધેલો છે R એટલે જો વાહકતાની એની 3 લાક્ષણિકતાઓ પર ફોકસ કરવાનું છે જેનું વર્ણન તમે ગમે તે
તમારી ગુજરાતી લેંગ્વેજને તમે જેમ ઢાળ આપો તેમ, બટ આ વસ્તુ સેટ કરવી જોઈએ. વાહકતાના આરસીનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ, એક સમાન હોવું જોઈએ, એની લંબાઈ કેટલી હોવી જોઈએ, 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર હોવી જોઈએ, અને એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો હોવો જોઈએ, આરસી હોવો જોઈએ. હવે આ વાહકતાને શું કરવામાં આવે છે, તો આ રીતે કાટખૂણે વાળેલી હોય એવી બે ધાતુઓની પટ્ટી હોય છે આ સાધનની અંદર. અહીંયા એક જોડાણ આપવામાં આવેલું હોય છે આ રીતના, અને એને કાટખૂણે વાળેલી આવી ધાતુઓની બે પટ્ટીવાળું એક સાધન હોય છે આ રીતનું. કાટખૂણે આ રીતે પટ્ટીઓ વાળવામાં આવેલી હોય છે. બંને તરફ આવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. એટલે એક લાકડાના પાટિયા પર શું કરવામાં આવે છે, કાટખૂણે આવી રીતે ધાતુઓની બે પટ્ટીઓ હોય છે, કાટખૂણે વાળેલી બે પટ્ટીઓ હોય છે, અને આ જે ભાગ તમે જ્યાં જોડાણ કરો છો ને એને જોડાણ અગ્રના નામે ઓળખવામાં આવે છે. એટલે જોડાણ કરવા માટે વાસ્તવમાં તમને કેવું હોય છે, અહીંયા આપણે લેવલની અંદર કેવું તમે આ સ્ક્રૂ ખોલો ને એની નીચે વાયર ફિટ કરી દો, પછી સ્ક્રૂ ટાઈટ કરી દો, તે રીતની વ્યવસ્થા હોય છે. અહીંયા મેં જે ડ્રોડ કર્યો એટલે ત્યાં તમને જોડાણ કરવા માટે એક કનેક્શન આપવામાં આવેલું હોય છે, જેને તમે કયા નામે ઓળખી શકો છો, જોડાણ અગ્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ તમારી રચના હોય છે. હવે જુઓ આના મધ્યના ભાગમાં, અહીંથી આ તરફ જોઈને મધ્યના ભાગમાં એક બીજી ધાતુની પટ્ટી હોય છે. આ મધ્યના ભાગમાં આવી રીતે એક ધાતુની પટ્ટી બીજી રાખવામાં આવે છે, જેના બંને છેડે એટલે કે આ તરફ અને આ તરફ ને આ ને આટલા જોડાણ અગ્રો આપવામાં આવે છે. આ આખી એક રચના લાકડાના પાટિયા પર બનાવવામાં આવી છે. તમને ધ્યાન હોય તો કદાચ તમે લેબની અંદર આવું સાધન જોયું હશે. તમે જ્યારે 11 સાયન્સની અંદર હતા, લેબની વિઝિટ કરતા હતા, ત્યારે ટેબલ પર આ સાધન લાકડાના મોટું પાટિયાની અંદર આ સાધન પડી રહ્યું હતું. ત્યાં ધાતુની બે પટ્ટીઓ આવી રીતના હોય છે. આ રીતે કાટખૂણે વાળેલી બે ધાતુઓની પટ્ટી હોય છે, અને વચ્ચે આ એક બીજી ધાતુની પટ્ટી હોય છે. અહીંયા તમને છે ને આમ પેલું સ્ક્રૂ ટાઈટ કરવા માટેની જે વ્યવસ્થા છે, વાયર લગાવવા માટેના નોડ આપેલા હોય છે. તમે વાયર કનેક્ટ કરી શકો એવી રીતના કનેક્શનની વ્યવસ્થા હોય છે. અને આ સાધન બને ત્યાં સુધી દરેક લેબની અંદર વેરિટી સ્કૂલોમાં કામ કર્યું છે, એની અંદર જોયું છે લાકડાના પાટિયા પર જ હોય છે. એટલે આ રીતની કંઈક રચના હોય છે. અહીંયા તમારી જે પટ્ટી હોય છે ને તાંબાની પટ્ટી હોય છે. તાંબાની એટલા માટે યુઝ કરવામાં આવે છે કે એનો અવરોધ ઓછો હોય છે. તાંબાની જે આ પટ્ટીઓ છે, આ રચના મેં માત્ર ધાતુવાળી રચના કરી છે, અને આ બધી રચના શેના પર ફિટ કરવામાં આવી છે, લાકડાના પાટિયા પર ફિટ કરવામાં આવી છે. હવે જો આ બે ભાગો આપવામાં આવ્યા છે, જે આ રીતના તમને કનેક્શન આપવામાં ત્યાં અવરોધ જોડવામાં આવતા હોય છે. હવે એની અંદર એક અવરોધ તમારો જ્ઞાત હોય છે, એટલે કે તમને ખબર હોય છે. આ સપોઝ આ અવરોધ R છે, જેનું મૂલ્ય મને ખબર છે, અને બીજો એક અવરોધ આ તરફ જોડવામાં આવતો હોય છે, જે અવરોધ અજ્ઞાત હોય છે, જેનું મૂલ્ય હું ધારી લેમ છું. આ મારો જ્ઞાત અવરોધ છે, જેનું મૂલ્ય મને ખબર છે, અને આ અજ્ઞાત અવરોધ છે, જેનું મૂલ્ય આપણે શોધવા માંગીએ છીએ. આ તમારી ધાતુના મીટર બેઝ. હવે અહીંયા મધ્યમાં એક બીજું જોડાણ આપવામાં આવેલું હોય છે આ મધ્યના ભાગમાંથી, અને એનો આ રીતના અહીંયા ગેલ્વેનોમીટર જોડવામાં આવેલું છે. અહીંયા કયું સાધન જોડવામાં આવેલું છે, ગેલ્વેનોમીટર. અને એનો બીજો એક છેડો એક પ્રકારની કી આવે છે, ધાતુની એવી એક કી આવે છે, તમે એ ઘણા ઓછાના ધ્યાનમાં આવે. એક ધાતુની આવી નળાકાર આવે છે, અને એનો છેડો એકદમ ચીંટો રાખવામાં આવે છે. એક કીને છે ને જોકી કીના નામે ઓળખવામાં આવે છે. એ આ તાર પર સરકાવવામાં આવે છે. તાર પર તમે સરકાવી શકો ને એવી કી છે. એટલે એના ઉપરના ભાગે સપોઝ આ તમારી કી છે, તો જે રીતે આ પેનનો તમારો એક ભાગ છે ને, આપણે કોઈ એક પેન કન્સિડર કરીએ છીએ, તો આ જે પેનનો ભાગ છે એના બીજા છેડે વાયર જોડી દેવામાં આવે, અને અહીંયા એક જે ભાગ હોય છે આવો જે પોઈન્ટ નથી હોતો, ત્યાં એક આખી એક પટ્ટી છરી જેવા આકારનો, છરીમાં કેવો શેપ હોય છે તે રીતનો આખો એકદમ ચીંડો ભાગ હોય છે. એ રીતના એને શું કરવામાં આવે છે, આ વાયર પર સરકાવી શકાય એવી વ્યવસ્થા હોય છે. વાસ્તવમાં ખરેખર તમારે વાયર પર સરકાવવું ના જોઈએ, કે તમારા લેબ આસિસ્ટન્ટ તમને જેવી સલાહ આપે તેવું કરવાનું હોય છે.
કારણ કે તમે જ્યારે વાયર પર સરકાવો તો વાયરને નુકસાન થવાનું ભય રહે ને વાયર જાડો પાતળો થઈ જાય તો તમારા પછી બીજાનું રીડિંગ નહીં આવે ક્યાં તો પછી તમારા ટીચર કે જે પણ લેબ આસિસ્ટન્ટ હોય એટલી કાળજી રાખતા હોય કે ભાઈ 5 એક બેચ પટે પછી વાયર બંધ થઈ જાય પણ એવું થતું નથી એટલે વાસ્તવમાં શું કરવાનું આપણે ટચ કરીને મૂકવાનું દરેક જગ્યાએ એટલે આ છેડે તમારી કયું સાધન જોડવામાં આવતું હોય છે જે કીને આપણે અહીંથી જોકી કીના નામે ઓળખીએ છીએ એ કંઈક આ રીતની રચના રાખવામાં આવતી હોય છે એટલે જોકી કી શું છે એક પણ ખાસ ધ્યાન રાખજો તો એનો એક ધાતુનો એક ભાગ છે કે ધાતુનો એક તરફથી જેનો આ તરફનો છેડો વાસ્તવમાં એવો આકાર બી અહીં આપી શકાશે આ કીને તમે જોકી કીના નામે ઓળખો છો આ તમારી મીટર બ્રિજની રચના જો લેબની અંદર તમને હું તમારે કેટલી વસ્તુનું કરેક્શન કરવાનું હોય છે એ તમે ધ્યાન આપો આ જે ધાતુની પટ્ટીઓ છે આ તરફની આખી રચના ફિટ ઓલરેડી એક બોર્ડ પર ફિટ કરી દેવામાં આવેલી છે તમારે મેં માત્ર બ્લુ માર્કરથી જેટલી વસ્તુ દોરી તેટલી જ કરવાનું હોય છે અહીંયા વાસ્તવમાં જ્ઞાત અવરોધ મેં લખ્યો છે એની જગ્યાએ છે ને આપણે અવરોધ પેટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ લેબની અંદર શું યુઝ કરતા હોઈએ છે અવરોધ પેટી એટલે બોક્સ આવે લંબચોરસ બોક્સ જેવું એના પર પેલા બ્લેક કલરના પોઈન્ટ લાગેલા હોય છે તમે એનું મૂલ્ય તેમાંથી જેટલાની પિન તમે કાઢી નાખો તેટલાનો એ અવરોધ બની જતો હોય છે એટલે વાસ્તવમાં અહીંયા આપણે અવરોધ પેટી લખતા હોઈએ છીએ પણ અહીંયા ટેક્સ્ટ બુકમાં સમજવા માટે અવરોધ લખ્યો છે એટલા માટે મેં લખ્યું અને અહીંયા તમે જેનું મૂલ્ય શોધવા માંગો છો તે અવરોધ એનું તમને ખબર નહીં હશે તમે એની જગ્યાએ તમે શું આપો છો લેબમાં એક બ્લેક કલરની ડબ્બી આવે છે એ પણ અવરોધ જ છે જેના પર લખેલું હોતું નથી આ હું તમને એટલા માટે લેબ વાઇઝ ડિટેલમાં લઈ જાઉં છું કારણ કે આ પ્રેક્ટિકલ કરવાનું આવશે એટલે એનું કમ્પ્લીટ તમને ખબર હોય તો તમને ખબર પડે આ રચના તમે કીધું આખી સેટ હશે તમારે અહીંની જગ્યાએ શું જોડવાનું હશે અવરોધ પેટી જોડવાની હશે આ તરફ તમારે જ્ઞાત અવરોધ જે બ્લેક કલરની ડબ્બી જ આવે છે એ જ્ઞાત અજ્ઞાત અવરોધ જેનું મૂલ્ય તમને એના પર લખેલું હશે નહીં જે તમારે શોધવાનું હોય છે અને જનરલી આપણી આસપાસ આપણા ડિસ્ટ્રિક્ટની આસપાસ 5, 10, 15 ની ડબ્બીઓ જોવા મળે 5 અને 10 ની જોવા મળે છે જનરલી રીડિંગ પણ એને જો કે બદલી શકાય ટીચર શ્રેણી સમાંતર જોડાણ કે કંઈ પણ કરીને બદલી શકે અથવા હોઈ શકે વિશિષ્ટ કેસની અંદર પણ આપણી આસપાસ 5 અને 10 ઓમની ડબ્બીઓ જોવા મળે છે રીડિંગ એ રીતે થશે બીજું આ તમારે અહીંયા વચ્ચે એક જોઈન્ટ અગ્ર હોય છે તેનામાંથી એક છેડો ગેલ્વેનોમીટરમાં જોડવાનો અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડવાનો છે તમારે જોકી કી સાથે જોડવાનો છે આ તમારી રચના હવે તમારું કાર્ય શું છે તો જો જોકી કી શું છે ધાતુનો એક નળાકાર છે જેનો નીચેનો ભાગ શું હોય છે ધારવાળો રાખવામાં આવેલો હોય છે એટલે આ તાર પર સરકાવી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાધનો કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હવે આ સાધનની કાર્ય પદ્ધતિ કેવી હશે કાર્ય કેવી રીતે કરશે એટલે કે સાધનની આપણે કાર્ય પદ્ધતિ જોવાની ટ્રાય કરીએ પહેલા તો એનું કનેક્શન ને એનો કમ્પ્લીટ તમારી પાસે આઈડિયા હોવો જોઈએ હવે કાર્ય પદ્ધતિની અંદર શું હશે આ સાધનની તે કાર્ય પદ્ધતિ એટલે કે આ સાધન કાર્ય કઈ રીતે કરતું હશે તો તમારે શું કરવાનું છે આ એક છેડો જો ગેલ્વેનોમીટરનું કામ શું છે ગેલ્વેનોમીટરનું કામ શું છે વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા વિદ્યુત પ્રવાહ હાજર છે કે નહીં તે ચકાસવું હવે તમારે જો એક બીજી વસ્તુ તમને કહી દઉં છું આ બે છેડાઓ છે ને પાવર સપ્લાય સાથે પણ જોડવામાં આવેલા હોય છે એટલે વિદ્યુત કોષ સાથે ડાયરેક્ટ જોડવામાં આવેલા છે તમારે જ્યાંથી પાવર સપ્લાય આવતો હોય છે ત્યાં એટલે બે વાયર એવા પણ આવે કે જે એક વાયર આ તરફ ને એક વાયર આ તરફ એટલે વિદ્યુતની બેટરીમાંથી ટૂંકમાં જોડવામાં આવે એટલે આ સાધનને પાવર તો જોઈએ ચાલવા માટે હવે તમારે શું કરવાનું છે ગેલ્વે આ જોકી કી છે ને ઉઠાવવાની છે જોકી કી અહીંયા જોઈન્ટ નથી આ છૂટો તાર જ છે બ્લુ કલર છે તમે ખાલી અહીંયા મૂકીને બતાવી દો એની જગ્યાએ તમે જોકી કી અહીંયા કન્સિડર કરી લો આ રીતનું છે તમારે હવે એ જોકી કીને તમારે ઉઠાવવાની છે વાયર એકચુઅલી એનો લાંબો રાખવામાં આવે છે અને એને આ વાયર પર મૂકવાનું છે હવે આ વાયર તમે કોની સાથે જોડેલો છે વિદ્યુત કોષ સાથે અને જો એ વિદ્યુત કોષ સાથે તમે જ્યારે જોડો અહીંયા પાવર સપ્લાય આપો છો તો ઇનડાયરેક્ટલી જો આ તાંબાની પટ્ટીઓ છે એટલે આ બધો પરિપથ તમારો પરિપથ પૂર્ણ થાય છે તમે જો આ રીતે કારણ કે આ તાંબાની પટ્ટી પોતે સુવાહક છે
એટલે આ તરફથી તમારો આ રીતે અવરોધ શું થતો હોય છે, પૂર્ણ થાય. જો કમ્પ્લીટ પરિપથ તમારો શું થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે. હવે શું થશે, તમારે જોકી કીને આ તાર પર સરકાઈને મૂકવાની છે. તમે તાર પર જ્યારે મૂકશો ત્યારે ગેલ્વેનોમીટર તમને શું કરશે, આવર્તન દર્શાવશે. જો આવર્તન ના દર્શાવે તો તમારે સમજી જવાનું કે મારા પરિપથના જોડાણમાં કોઈ ખામી છે. એટલે ગેલ્વેનોમીટર, અધરવાઇઝ ગેલ્વેનોમીટરમાં પણ ખામી નીકળે છે. ગેલ્વેનોમીટર પણ ખામીવાળા હોઈ શકે. ખામીમાં બહુ બધું હોઈ શકે, પણ બને ત્યાં સુધી આ બે વસ્તુ પર વધારે ફોકસ આપવું. એક ગેલ્વેનોમીટર પર અને બીજું જોડાણ. સૌથી પહેલા તો ગેલ્વેનોમીટર આવર્તન ના દર્શાવે તો તમારું કામ છે કે જોડાણ ચેક કરો બધા વાયરોમાં. બીજું કામ તમે ગેલ્વેનોમીટરને ચેક કરી જુઓ કમ્પ્લીટ ચાલે છે કે નહીં. હવે તમારે શું કરવાનું છે, આ જોકી કીનો નીચેનો ભાગ ધાતુનો સ્તર પર સરકાઈને આ રીતે મૂકવાની છે. એટલે ગેલ્વેનોમીટર તમને શું કરશે, આવર્તન દર્શાવશે. આવર્તન દર્શાવે એટલે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ હાજર છે. પછી તમારે શું કરવાનું છે, ગેલ્વેનોમીટર એટલે આ વાયર પર હું તો હજુ પણ તમને જોકી કીને એના પર સરકાવવાની ના જ પાડીશ. તમે ઉચકીને મૂકો, કારણ કે વાયરની લેન્થ એટલી નથી કે તમને ઘણો સમય જાય. પછી શું કરવાનું છે તમારે નેક્સ્ટ સ્ટેપ ની અંદર કે આ વાયર પર એક એવા બે પોઈન્ટ શોધો. સપોઝ મેં આ એક પોઈન્ટ મેળવ્યો x, આ તરફ જજો. તેના માટે ગેલ્વેનોમીટર આ તરફ આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર આ તરફ આવર્તન દર્શાવે છે. તો અમુક બિંદુ આ તરફ બીજું એક આ બિંદુ મળશે y, જેના માટે ગેલ્વેનોમીટર આ તરફ આવર્તન દર્શાવશે. તો એનો મતલબ આ બે ની વચ્ચેનો કયો પોઈન્ટ હશે, 0 પોઈન્ટ હશે ને, જ્યાં શૂન્ય મળશે. હવે તમે આ બે ની વચ્ચે જોકી કીને વાળા પરથી મૂકીને દરેક બિંદુ પર જુઓ કે જ્યાં તમારું ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય આવી જાય. ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું આવી જાય, શૂન્ય આવી જાય. બરાબર. એટલે આ તમારે બિંદુ મેળવવાનું છે અને નલ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નલ પોઈન્ટ. આ બધા સાધનો આના પર કામ કરતા છે. બરાબર. એટલે તમારે આ જોકી કીને આ વાહક તાર પર સરકાવીને એવા બિંદુએ લાવવાની છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું મળે, શૂન્ય મળે. ગેલ્વેનોમીટરમાં હું તમને ફરીથી એનું ડાયલ યાદ કરાવું છું. એ ગેલ્વેનોમીટરનું ડાયલ કંઈક આ રીતનું આવે છે. જો તમે ગેલ્વેનોમીટર હાલના તબક્કે સ્કૂલ બંધ છે એટલે જોયું તો હશે જ નહીં. ગેલ્વેનોમીટરમાં આ રીતના હોય છે, અહીંયા 0 હોય છે. પછી આ તરફ તમારા બધા કાપા અહીંયા 5 હોય છે, અહીંયા આ તરફ 10 હશે, અહીંયા 10 5 ને આ તરફ પાછા ફરી પાછા એ જ હોય છે 5 ને આ તરફ તમને શું હોય છે, 10. ગેલ્વેનોમીટરનું ડાયલ આવું હોય છે. એટલે આ ગેલ્વેનોમીટર તમારે સરકાવીને જોકી કીને એવા બિંદુએ લાવવાની છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું મળી જાય, શૂન્ય મળી જાય. ક્લિયર છે અહીંયા સુધીનો પોઈન્ટ. સપોઝ હું આ છેડાઓને નામ આપી દઉં છું. અહીંયા નામ આપું છું A, આ તરફ નામ આપું છું B, અહીંયા નામ આપું છું C અને આ બિંદુએ નામ આપી દઉં છું D, કારણ કે બંને એક સાથે જોડાયેલા છે એટલે એના કોમન બેઝ પર હશે અને અહીંયા શું લખી દઈએ E. એટલે જુઓ આની અંદર ફર્સ્ટ તો આ જે તમારું કન્સ્ટ્રક્શન છે એનું કન્સ્ટ્રક્શન ક્લિયર હોય છે. આની અંદર શું હોય છે, મીટર પેજની અંદર તો સમાન આરસીનું ક્ષેત્રફળ ધરાવતો અને 1 મીટર લંબાઈ ધરાવતા એક વાહક તારનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ વાહક તારની એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો હોય છે, RCM જેટલો ધારી લીધો છે આપણે. એક એકમ લંબાઈ 1 સેન્ટીમીટર છે તો RCM, 2 હોય તો કેટલા થઈ જશે, 2 RCM, 3 હોય તો 3 RCM થઈ જશે. બીજું આ વાહક તારને કઈ રીતે જોડવાનો છે, તો એક મીટર બ્રિજની અંદર કાટખૂણે વાળેલી બે ધાતુઓની પટ્ટી હોય છે જેના બંને છેડે શું આપવામાં આવેલું છે, જોડાણ અગ્ર હોય છે અને એની વચ્ચે તમારે આ વાયર વાહક તારને જોડવાનો છે. હવે મધ્યમાં એક ધાતુની બીજી પટ્ટી હોય છે જેના મધ્યમાં અને બંને છેડે શું હોય છે, જોડાણ અગ્ર આપવામાં આવે છે. હવે મધ્ય જોડાણ અગ્રનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરની મદદથી શું જોડવાનું છે, જોકી કીને જોડવાની છે. અને આ એક જે આ તમને જોડાણનો ભાગ મળે છે ત્યાં જ્ઞાત અવરોધ ને બીજામાં તમારું શું આવવું જોઈએ, અજ્ઞાત અવરોધ આવવો જોઈએ. હવે કાર્ય કઈ રીતે કરવાનું છે, તો તમારે શું કરવાનું છે, જોકી કીને વાહક તાર પર સરકાવીને એવું બિંદુ મેળવો કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું મળે, 0 મળે. શૂન્ય મળશે એટલે ક્લિયર છે કે વ્હિસ્ટન બ્રિજનો કોન્સેપ્ટ એપ્લાય થવા લાગ્યો છે. હવે તમે આ આકૃતિને સમજવાની ટ્રાય કરો કે વ્હિસ્ટન બ્રિજ કઈ રીતે બની ગયું. વ્હિસ્ટન બ્રિજ, હવે સપોઝ મને આ જે બિંદુએ શૂન્ય મળે છે એ બિંદુની અહીંયાથી લંબાઈ કેટલી છે, હું લઈ લઉં છું L1 લંબાઈ પણ મને
જે બિંદુ આગળ મને 0 મળે છે એ બિંદુની લંબાઈ L1 છે, L1 સેન્ટીમીટર પર મળે છે. તો આ તરફથી એની લેન્થ કેટલી હશે? કારણ કે ટોટલ લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર છે. હવે આ તરફથી મને L1 બિંદુએ મળ્યું તો આ તરફ કેટલું હશે? 100 માઈનસ L1 હશે ને? કારણ કે ટોટલ 100 સેન્ટીમીટર હતું તેમાંથી દરકાર 37 સેન્ટીમીટર એટલે આટલા થાય 100 ઓછા 37 થશે. સિમ્પલી કોન્સેપ્ટ છે. હવે હું આ વસ્તુને સમજવાની ટ્રાય કરું. આ બિંદુ જે મને ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન મળ્યું છે તેને હું x નામ આપી દઉં છું. હવે તમે જુઓ આ પદ્ધતિને સમજો. અહીંયા એક d બિંદુ છે તેની સામે આ ભાગમાં ગેલ્વેનોમીટર મૂકવામાં આવ્યું છે જે ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે છે. તેના બીજા તરફ કયું બિંદુ લેવામાં આવ્યું છે? x. ક્લિયર? હવે જો આ જે ગેલ્વેનોમીટર છે એટલે કે આ પોઈન્ટનો બીજો છેડો આ અવરોધ સાથે કનેક્ટેડ છે. આ તરફ હું લઈ શકું છું અને આ તરફના હું બાકીના બે છેડાઓ લઈ લઉં છું. સપોઝ અહીંયાથી a ને આ તરફનો બીજો એક છેડો લઈ લઉં છું b. વાહકતાના બંને છેડાઓ લઈ લઉં. તો હવે જુઓ આ જે બિંદુ છે d અને d સાથે તમે જો ડાયરેક્ટલી કોણ જોડાયેલું છે? c તરફથી આમાં તમે આવો તો કયો બિંદુ છે? એ જ છે આ અવરોધ. એટલે આ d અને a ની વચ્ચે તમને એક અવરોધ મળે છે જે અવરોધનું મૂલ્ય કેટલું છે? અહીંયાથી આ જે તમારું જ્ઞાત અવરોધ છે. ક્લિયર છે? એટલે આ અવરોધનું કાર્ય પૂરું થઈ ગયું. કેમ? જો d સાથે ડાયરેક્ટ જ જોડાયેલું છે આ a બિંદુ સાથે. કારણ કે આ ધાતુની પટ્ટી છે એનો અવરોધ આપણે નહિવત જ ગણવાનો છે. આ ધાતુની પટ્ટીઓના અવરોધ આપણે નહિવત જ ધારવાના છે હાલ. આ તરફ જો d સાથે બીજો s થઈને અવરોધ s એ કયા બિંદુએ આવે છે? d બિંદુએ આવે છે. એટલે અવરોધ s કઈ અહીંયા આવી જશે. આ તમારો કોઈ અવરોધ થઈ જશે s. ક્લિયર થઈ ગયું? હવે વાહકતાનો આ ભાગનો પણ કંઈક અવરોધ હશે. એ ભાગમાં અવરોધ જે હશે એક એકમ લંબાઈ દીઠ આપણે અવરોધ કેટલો ધારેલો છે? વાહકતાનો RCM. તો અહીંયા આપણી લંબાઈ કેટલી છે? L1. એટલે અવરોધ કેટલો થઈ જશે? RCM L1 થઈ જશે. એટલે આ ભાગમાં અવરોધને હું દર્શાવવાની ટ્રાય કરું તો આ ભાગનો જે અવરોધ મને મળે છે એ કયો છે? RCM શું છે? L1. અને આ તરફની વાત કરું તો આ તરફ પણ એકમ લંબાઈ દીઠ અવરોધ જ હશે. અહીં કેટલા આવી જશે? RCM. બટ એની લંબાઈ કેટલી છે? 100 માઈનસ L1. ક્લિયર છે? આ તમારું કયું સાધન થઈ ગયું? અને અહીંયાથી તમે વિદ્યુત માટેના જે સાધનો જોઈ રહ્યા છો સપોઝ આ તરફ અહીંયા તમે વિદ્યુત કોષ આ રીતે મૂક્યો છે તો અહીંથી વિદ્યુત કોષ હશે ને તમારા તો તમે એ વિદ્યુત કોષને જોડી દો તો ઇનડાયરેક્ટલી તમે ધ્યાનથી જુઓ તો આ કયું સાધન કયો પરિબળ તૈયાર થઈ ગયો? વિસ્ટન બ્રિજ તૈયાર થઈ ગયું. હવે વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં હોય છે? સંતુલન અવસ્થામાં. સંતુલન અવસ્થામાં હશે તો જો વિસ્ટન બ્રિજની કારણ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોવાથી તમારું વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં છે? સંતુલન અવસ્થામાં છે. અને સંતુલન અવસ્થામાં કઈ નિયમનું પાલન થાય? r ડિવાઇડ બાય શું આવી જશે અહીંયાથી? RCM L1. ને આ તરફ ઇક્વલ ટુ શું થઈ જશે તમારી પાસે? s ડિવાઇડ બાય શું આવી જશે? RCM 100 માઈનસ L1. ક્લિયર છે? r તમારો જ્ઞાત અવરોધ છે જેનું મૂલ્ય તમને ખબર છે. તમારે કોનું મૂલ્ય જોઈએ છે? s નું. તો therefore s equal to કેટલા થશે? આ ટર્મને આ તરફ લઈ આવો તો RCM અહીંયા કેટલા થશે? 100 માઈનસ L1 ડિવાઇડ બાય કેટલા આવશે? RCM L1 r equal to તમારી પાસે શું હશે? s. RCM અને RCM તમને શું હશે? ખબર પડી જશે. અને r નું મૂલ્ય તમને ઓલરેડી ખબર છે. મેં તમને પહેલા કીધું જ્ઞાત અવરોધ છે કારણ કે તમે જે અવરોધ પેટીનો ઉપયોગ કરશો ને એના પર મૂલ્ય લખેલું જ હશે કે આટલા અવરોધ છે. therefore s equal to તમારી પાસે શું આવશે? 100 માઈનસ L1 r ડિવાઇડ બાય કેટલા થશે તમારી પાસે? L1. આ તમારી પાસે s નું મૂલ્ય. હવે અહીંયા શું હશે? બીજી રચનામાં તમને સમજાવવાનું ભૂલી ગયો. અહીંયા એક મીટર પટ્ટી મૂકવામાં આવી હશે. આ સાધનની અંદર અહીંયા એક મીટર પટ્ટી જોડેલી જ હશે જેના પર માપ લખેલા હોય તમે ત્યાંથી વાંચી શકો કે ભાઈ આ બિંદુ કેટલા પર છે. એટલે સપોઝ L1 37 મળે છે, 27 મળે છે, 64 મળે છે. કેટલા મૂલ્ય મળે છે તમે ડાયરેક્ટ લખી દો. લેન્થ r નું મૂલ્ય તમને ખબર જ છે, લેન્થ લખી દો તો તમને ડાયરેક્ટ s નું મૂલ્ય મળી જશે. એટલે આ તમારું શું થઈ ગયું? મીટર બ્રિજ કાર્ય થઈ ગયું. ક્લિયર છે? મીટર બ્રિજ.
ચલો તમારી પાસે ઉદાહરણ 3.9 છે એની અંદર એવું કહેવામાં આવે છે આ જે પરિપથ દર્શાવવામાં આવે છે મીટર બેઝના તેના સંતુલન બિંદુ એમ જે ફર્સ્ટ કેસ ની અંદર ક્યાં મળે છે a થી 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે બીજા કેસ ની અંદર શું કરવાનું છે આ તમારો જે અવરોધ s છે એને સમાંતર તમે 12 ઓહ્મ નો બીજો અવરોધ જોડી દો એટલે અને સમાંતર આ રીતે 12 ઓહ્મ નો એક આપણે શું કરીએ બીજો અવરોધ જોડી દઈએ ત્યારે મને સંતુલન બિંદુ ક્યાં મળે છે a થી કેટલા અંતરે મળે છે 51.9 સેન્ટીમીટર અંતરે અને તમારે r અને s બંને અવરોધના મૂલ્યની ગણતરી કરવાની છે હવે ફર્સ્ટ જુઓ તમારી પાસે અહીંયાથી ઇક્વેશનની વાત કરીએ તો તમારી પાસે કયું ઇક્વેશન છે તો આ જ હતું તમારી પાસે તો જુઓ અહીં તમે કેવું લખવાના છે r ડિવાઇડ બાય તમારી પાસે શું આવે છે તો આ તરફ લખી દેવું rcm ઇન્ટુ શું લખો છો l1 અને આ તરફ તમારી પાસે શું છે s ડિવાઇડ બાય શું છે rcm 100 માઈનસ l1 ક્લિયર છે rcm અને rcm બંને તરફથી કટ થશે એટલે તમારી પાસે ડાયરેક્ટ s ઇક્વલ ટુ ઇક્વેશન શું આવે છે અધરવાઇઝ હું ડાયરેક્ટ હાલના તબક્કે હું આ ઇક્વેશન લાવવા દઉં છું r ડિવાઇડ બાય s કરી દઉં છું r ડિવાઇડ બાય s ઇક્વલ ટુ શું કરી દઉં છું l1 ડિવાઇડ બાય શું છે 100 માઈનસ l1 લેન્થ કયા પોઈન્ટ થી તમે ધારેલી છે ખાસ ધ્યાન રાખજો એ તમારી કયા તરફથી છે a તરફ છે તો બીજા તરફથી તમારી આ તરફથી કેટલી આવશે અહીંયાથી 100 માઈનસ કેટલા આવશે અહીંયાથી l1 ક્લિયર છે હવે l1 ની વેલ્યુ ફર્સ્ટ કેસ ની અંદર કેટલી છે 33.7 એને મૂકી દો તો તમારી પાસે શું આવશે અહીંયાથી r ડિવાઇડ બાય s ઇક્વલ ટુ કેટલા આવશે 33.7 divided by 100 minus કેટલા થશે અહીંયાથી 33.7 તો આ વેલ્યુ કેટલી થઈ જશે તમારી પાસે તમારી પાસે શું આવશે r divided by s equal to કેટલા આવશે 33.7 divided by કેટલા આવી જશે 100 એટલે કેટલા આવશે 3 ને આ તરફ કેટલા આવશે 99 આવી જશે તમારી પાસે અને ઇક્વેશન 1 કહી દઈએ સપોઝ આ આપણી પાસે ઇક્વેશન 1 છે હવે નેક્સ્ટ કેસ ની અંદર શું કરવા આવે છે આ તરફ ધ્યાન આપજો બીજા ભાગમાં અને સમાંતર તમારે એક અવરોધ જોડી દેવામાં આવે છે જે અવરોધનું મૂલ્ય કેટલું છે 12 જોડી દેવામાં આવે પણ તમારે તો હવે આ સમતુલ્ય અવરોધ બદલાઈ ગયો ને અને સમતુલ્ય અવરોધ ધારી લઈએ કે S ઇક્વિવેલન્ટ થઈ ગયો તો સમાંતરમાં હોય તો તમે કઈ રીતે ગણતરી કરો છો તો તમને ખબર છે 1/s ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું આવી જશે 1/s 1/12 આ રીતે થઈ જશે કારણ કે આનું સમતુલ્ય ગણવું પડશે ભલે એના પર જોડાય પણ આપણે તો આખા પરિપથની ઓવરઓલ ઇફેક્ટ જોવાની છે તો જો અહીંયાથી શું હશે 1/s ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ અહીંયાથી એ લ્યો 12s અને અહીંથી કેટલા આવી જશે 12 into s therefore s equal to તમારી પાસે કેટલા આવશે s equivalent તો આ ઉલટાઈ જશે 12s divided by કેટલા આવશે 12 plus s આવી જશે તમારી પાસે હવે તમે ફરી પાછો આ જ કોન્સેપ્ટને એપ્લાય કરો તો જો હવે તમારો કોન્સેપ્ટ કયો થઈ જશે અહીંયાથી r ડિવાઇડ બાય હવે જો s નું મૂલ્ય બદલાઈ ગયું છે s નું મૂલ્ય આપણે કયું કરેલું છે s ઇક્વિવેલન્ટ બરાબર તો એ મૂલ્ય થઈ જશે s ઇક્વિવેલન્ટ અને આ તરફ તમે જો ઇક્વેશન એ જ રહેશે તો હું ડાયરેક્ટ લખું છું L1 ડિવાઇડ બાય કેટલા આવી જશે 100 માઈનસ L1 બટ L1 નું મૂલ્ય કેટલું છે 51.9 એટલે જો અહીંથી કેટલા થશે R ડિવાઇડ બાય S ઇક્વિવેલન્ટ નું મૂલ્ય આપણે અહીંયા શોધેલું છે તેવું લખી દેવું એટલે કેટલા આવી જશે અહીંયાથી 12 into S ડિવાઇડ બાય કેટલા છે 12 plus S જો અહીંયા એ લોકોએ સમાંતરમાં કીધું એની જગ્યાએ શ્રેણીમાં પણ જોડી શકે તો શ્રેણીનું ઇક્વેશન એનાથી કોઈ ડિફરન્ટ પડવાનું હતું નહીં L1 ની તમારી પાસે જે વેલ્યુ છે 51.9 અને અહીંયા આપણે કેટલા જશે 100 minus 51.9 છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે એટલે તમારી પાસે કેટલા આવી જશે અહીંયાથી 12 plus s ડિવાઇડ બાય કેટલા રહેશે તમારી પાસે અને ઇન્ટુ r અને કેટલા આવી જશે 12 into s equal to કેટલા આવશે 51.9 ને કેટલા આવશે 100 માઈનસ એટલે કેટલા થશે અહીંયાથી હવે અહીંયાથી તમે જુઓ તમારી પાસે શું છે 12 plus s divided by 12 r divided by s ની વેલ્યુ તમારી પાસે છે r divided by s ની વેલ્યુ તમે મેળવી છે એ વેલ્યુને હું ડાયરેક્ટલી સબસ્ટિટ્યુટ કરું તો આગળ બે વેલ્યુ કેટલી આવી જશે
333.7 divided by 63.8 બરાબર ઇક્વેશન 1 એ આપણે કેમ મેળવ્યું હતું તો જો અહીંયાથી તમારી પાસે કેટલા આવી જશે 51.9 અને અહીંયા 41.8 કેમથી લખ્યું આ સમીકરણ 1 પરથી હવે જો તમારી પાસે શું હશે અહીંયાથી અને સિમ્પ્લિફાઈ કરી દો તો 12 s ઇક્વલ ટુ શું હશે 51.9 આ જે અહીંયા ડિવાઇડ છે તે ત્યાં જતા રહેશે મલ્ટીપ્લાયમાં એટલે 12 અહીંયા કેટલા આવી જશે 66.3 ડિવાઇડ બાય કેટલા છે 48.1 ખબર પડી જ્યાં છેદની બંનેની કિંમત અહીંયા ગુણાકારમાં લઈ આવ્યા આ તરફ જે અંશમાં છે તે ભાગાકારમાં આવી જશે એટલે કેટલા આવી જશે 33.7 એટલે કેટલા આવશે તમારી પાસે 12 s ઇક્વલ ટુ કેટલા આવી જશે 25.47 therefore s equal to તમારી પાસે કેટલા આવશે yani 25.47 minus 12 તો s equal to કેટલા આવશે તમારી પાસે 13.47 ઓહમ s ની વેલ્યુ તમારી કેટલી છે 13.47 ઓહમ હવે s ની વેલ્યુ આ સમીકરણમાં મૂકી દો તો r ડિવાઇડ બાય s તમારી પાસે ઇક્વેશન છે તો જો r equal to શું આવી જશે 33.5 ડિવાઇડ બાય કેટલા છે તમારી પાસે 66.3 into s s ની વેલ્યુ મૂકી દો તમને જે મળી છે કેટલા આવી જશે 66.3 s ની વેલ્યુ કેટલી છે 47 એટલે તમને r ની વેલ્યુ મળી જશે कंप्लीट आंसर वेरीफाई करियो क्लियर છે આ एग्जांपल ખબર મીટર બ્રિજ ની ફિગર તો કંઈક આ રીતની હશે ફટાફટ ડ્રો કરી દઈએ એનો કોન્સેપ્ટ આ રીતનો મીટર બ્રિજ હવે વાર નહીં લાગવી જોઈએ આ તરફનો મીટર બ્રિજ ના एक वायर मीटर બ્રિજ આ તરફથી અહીંયા એક અવરોધ જોડવામાં આવે છે કયો કીધેલો છે તમને x એક તરફ x લઈએ છે અને બીજી તરફ આપણને કયો અવરોધ આપવામાં આવે છે y રફલી ફિગર કમ્પ્લીટ ડ્રો થઈ જવી જોઈએ એક્ઝામ માટે અહીંયાથી તમારું પાસે ગેલ્વેનોમીટર હશે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો જો કીકી સાથે જોડેલો હશે એને વાહકતા પર આપણે સરખાવતા આવીશું આ તરફથી લેન્થ આપણે L1 લઈશું અહીંયા નામ આપી દઈશું A આ તરફના નામ આપી દેવું છું B ને અહીંયા નામ આપી દેવું છું C ને આ બિંદુએ જે જ્યાં તટસ્થ પોઈન્ટ મળે છે એને હું કયું નામ આપી દેવું છું D ફર્સ્ટ કેસની અંદર એટલે કે એના ફર્સ્ટ પાર્ટની અંદર આપણને શું આપવામાં આવેલું છે તો લેન્થની અંદર જો આપવામાં આવે છે y અવરોધ તમારો y ની વેલ્યુ આપવામાં આવે છે કેટલા છે 12.5 ઓહમ 12.5 ઓહમ મળે છે તટસ્થ બિંદુ તમને કેટલું કીધેલું છે 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે તે સમયે તમારે શું ગણવાનું છે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે હવે નામ બદલાયા છે બીજું કંઈ નથી તમારી પાસે જો તમારી પાસે x તો જો હવે તમે શું કરી દો x ડિવાઇડ બાય અહીંયા શું લખી દો RCM L1 હું તમને ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાની સજેશન જ નથી કરતો તમે આ જ કોન્સેપ્ટ વાળો x ડિવાઇડ બાય શું છે RCM L1 આ તો તમારી પાસે શું છે y ડિવાઇડ બાય શું છે RCM અને લેન્થ કેટલી થઈ ગઈ હશે 100 માઈનસ L1 RCM અને RCM કેમ તમારે ઇક્વેશન વધારે મગજમાં ભરવાની જરૂર નથી વિસ્ટન બ્રિજ ઓલરેડી તમને યાદ છે તો તે જ કોન્સેપ્ટ એપ્લાય કરો ને તમારે કોની વેલ્યુ જોઈએ છે x ની તો x કેટલા થઈ જશે L1 ડિવાઇડ બાય કેટલા આવી જશે 100 માઈનસ L1 ઇન્ટુ કેટલા આવી જશે y વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો તો L1 કેટલા છે તમારી પાસે 39.5 અને અહીંયા કેટલા છે 100 માઈનસ કેટલા છે તમારી પાસે 39 અને અહીંયા y ની વેલ્યુ કેટલી છે તમારી પાસે 12.5 સિમ્પ્લિફાઈ કરી દો 5 ને આ તરફ 12.5 અને એ કરી દો क्लियर अब फर्स्ट क्वेश्चन में તમને નેક્સ્ટ પાર્ટ પણ પૂછવામાં આવે છે કે ધાતુની પટ્ટીઓ શા માટે જોડવામાં આવે છે તો ધાતુની પટ્ટી જો એક્ચ્યુઅલી
પરિપથને પૂર્ણ કરવા માટે હોય છે અને બીજું કે ધાતુની પટ્ટી જે છે એનો અવરોધ શું હોય છે પ્રમાણમાં ઘણો ઓછો અથવા અવગણ્ય અવરોધો ધરાવતી હોય છે એટલા માટે પરિપથને પૂર્ણ કરવા કોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ધાતુની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને એવું પૂછવામાં આવે છે શું x અને y ના સ્થાનોની અદલાબદલી કરવામાં આવે તો લંબાઈના મૂલ્યમાં તટસ્થ બિંદુ બદલાશે આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર એવું પૂછ્યું છે x અને y ના સ્થાનની અદલાબદલી કરી દેવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન બદલાશે બદલી જોઈએ અહીંયા y લઈ આવો ને આ બિંદુ આગળ કોઈ અવરોધ લઈ જાઓ x તો હવે મને શું મળશે તમે જુઓ હવે હું ડાયરેક્ટ લખું છું y ડિવાઇડ બાય અહીંયા શું આવી જશે rcm l1 ને આ તરફ શું આવશે x ડિવાઇડ બાય શું આવી જશે rcm અને એક આવી જશે 100 માઈનસ l1 rcm અને rcm શું થઈ જશે કેન્સલ થઈ જશે મારી પાસે x અને y બંને વેલ્યુઓ છે x y ની વેલ્યુ મને આપેલી છે 12.5 ને x ની વેલ્યુ મેં ફાઇન્ડ કરી છે 8.16 બધી વેલ્યુને હું સબસ્ટિટ્યુટ કરું છું તો y ઇક્વલ ટુ કેટલા છે 12.5 ડિવાઇડ બાય l1 અને અહીંયા કેટલા છે 8.16 ડિવાઇડ બાય કેટલા છે 100 માઈનસ l1 ક્રોસ ગુણાકાર કરી દો જો આને ગુણશો એટલે કેટલા થઈ જશે 12.5 અને કેટલા આવી જશે 100 માઈનસ l1 અને આ કેટલા આવી જશે 8.16 ઇન્ટુ l1 અને ગુણાકાર કરો તો 1250 આવશે માઈનસ 12.5 l1 અને કેટલા આવી જશે 8.16 l1 અને આ તરફ લઈ જાઓ અહીંયા કેટલા આવશે તમારી પાસે 1250 અને અહીંયાથી 12.5 l1 પ્લસ 8.16 l1 એટલે કેટલા આવી જશે અહીંયાથી 1250 ને આ તમારી પાસે કેટલા આવી જશે 20.6 l1 જે હશે l1 ઇક્વલ ટુ કેટલા આવી જશે અને કેટલા આવી જશે 20.6 એટલે l1 ઇક્વલ ટુ કેટલા આવશે તમારી પાસે 60. જે આવે છે તે ટૂંકમાં 60 ની આસપાસ આવે છે એટલે જુઓ x અને y ના સ્થાનોની અદલાબદલી કરવામાં આવે તો શું થશે આ બિંદુનું એટલે તટસ્થ બિંદુ તમારું બદલાઈ જશે 60.4 આગળ થયું કઈ નથી તમે જુઓ એક્ચ્યુઅલી કેવું હતું y અવરોધ તમારું આ હતું તમે ધ્યાન આપો x અવરોધ તમારું આ હતું ધ્યાન આપો તો તમને કેટલા બિંદુ તટસ્થ બિંદુ મળતું હતું 39.5 પણ કયા અવરોધ તરફથી તમે ગણતા હતા તમે xy નામ ભૂલી જાઓ 8.16 થી ગણતા હતા x તો મૂલ્ય એટલે એ તરફથી ગણતા હતા તમને 39 પોઈન્ટ પર મળતું હતું હવે તમે જુઓ તો y તરફથી કેટલા એટલે કે આ અવરોધથી કેટલા અંતરે મળતું હતું એનું મૂલ્ય તમારી પાસે કેટલું હતું 12.5 તો આ અવરોધથી કેટલા અંતરે ધારો કે આ બિંદુ મને મળતું હતું તટસ્થ એટલે રીતે સમજવાને ટ્રાય કરો એ કેટલું હતું 39.5 x તરફથી જ્યારે હું આ તરફથી ગણું એટલે આ મૂલ્યથી ગણું તો હવે y એટલે કે 12.5 થી ગણું તો આ કેટલું હશે તમે 100 માઈનસ આ કરો તો કેટલા થશે 100 છે આ કરો એટલે કેટલા આવશે એ જવાનું ને 60.5 કેવું કંઈક આવશે એ જાય ને હવે તમે આ વેલ્યુને બદલશો તો લંબાઈ તો આ તરફ જ આવી જવાની ને 60.5 એ જ તમને મળ્યું એટલે વાસ્તવિકતા કે અહીં વિસ્ટન બ્રિજિંગ નો કોન્સેપ્ટ જ છે કે તમારો આ અવરોધ તેની નીચે આ પ્રવાહ છે તો સ્વાભાવિક વસ્તુ છે આ જે લેન્થ છે એની સાથે આ લેન્થ જોડાઈ ગઈ છે એટલે જો હવે તમે જો આ અને y ને જ્યારે આ તરફ લઈ ગયા સોરી x ને તો આ તમારું 60 થઈ ગયું તો આ 39 જ થઈ ગયું હશે ને એટલે એ જ કોન્સેપ્ટ તમારો કાર્ય કરતો હોય પણ હા તટસ્થ બિંદુનું સ્થાન તમારું જે છે બદલાઈ જશે હવે આ તરફથી કેટલા અંતરે મળવા લાગશે 60 x તરફ એટલે ક્લિયર કરવું છે નેક્સ્ટ ક્વેશ્ચન એની અંદર ક્વેશ્ચન નંબર 3 પણ છે એક્ઝામ્પલ બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલાબદલી કરતા શું થશે શું ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ મળશે આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેલ્ક્યુલેશન વાઇઝ નહીં બટ જસ્ટ સમજવા માટે હવે વિસ્ટન બ્રિજનો કોન્સેપ્ટ તમે સમજો વિસ્ટન બ્રિજ કંઈક આ રીતનું બનાવેલું એક સાધન હતું આ પણ વિસ્ટન બ્રિજ પર કાર્ય કરે છે તમને ખબર છે અહીંયા ગેલ્વેનોમીટર તમે મૂક્યું હોય છે અહીંયાથી
R1 R2 R3 ને R4 આ રીતનો તમારો કોન્સેપ્ટ હોય છે ને અહીંયા તમારું વિદ્યુત કોષ જોડવામાં આવેલું હોય છે। હવે આપણને નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર એવું પૂછવામાં આવે છે શું ગેલ્વેનોમીટર અને વિદ્યુત કોષના જોડાણના છેડાઓની અદલાબદલી કરી દેવામાં આવે તો ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવશે। એટલે મીન્સ શું કહેવા માંગે છે આ બંને છેડાઓને તમે અહીંયા જોડી દો, આનો એક છેડો અહીંયા અને બીજો છેડો આ તરફ લઈ આવો ને ગેલ્વેનોમીટરને ઉઠાવીને અહીંયા લેતા જાઓ। એટલે વાસ્તવિકતા આવું બનાવી દો, તમારો ગેલ્વેનોમીટર આમ જોડી દો, અહીંથી કાઢી એટલે વિદ્યુતના બંને છેડા આ તરફ। હવે જો ગેલ્વેનોમીટર પ્રવાહ કેમ નથી દર્શાવતું? કારણ કે આ બિંદુ સપોઝ A B C અને D આ જોઈ છે તેના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય છે। A અને B ના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો ગેલ્વેનોમીટર પ્રવાહ નથી દર્શાવતું। ગેલ્વેનોમીટર પ્રવાહ કેમ નહીં દર્શાવે? બંને બાજુથી દબાણ સરખું એટલે પ્રવાહ આમ પણ નહીં જાય ને આમ પણ નહીં જાય તો જ ગેલ્વેનોમીટર। હવે એ વસ્તુ એ છે ત્યારે બેટરી અહીંયા આવી, હું બેટરીને અહીંયા જોડી દેવા, આ બે બિંદુએ જોડી દેવા, આ બેટરીનો એક છેડો કાઢીને હું સપોઝ અહીંયા લઈ આવું ને બીજો છેડો આ તરફ લેતો જાવ તો સ્વાભાવિક વસ્તુ છે આ બે બિંદુએ દબાણ સરખું થઈ જશે। નેચરલી આ બે બિંદુ આગળ દબાણ સરખું આવી જશે ને, દબાણ સરખું હશે તો ગેલ્વેનોમીટર ત્યાં પણ પ્રવાહ દર્શાવવાનું નથી। એટલે ગેલ્વેનોમીટર ત્યાં પણ પ્રવાહ દર્શાવવું નથી। મીટર દીઠનો જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ એના એક્ઝામ્પલ છે ત્યાં પૂરો થાય છે। હવે તમારી પાસે જે બુકો હોય રેફરન્સ બુક કે જે કોઈ તે એના MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની ને હું હજુ પણ તમને કહું છું 50 માર્ક્સના MCQ છે 50 માર્કના, કોઈ નાની વાત નથી અને જો વધે તો અલગ કેસ। એટલે MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો, MCQ સોલ્વ કરવાથી અને આ તમને મેળ પડે। એટલે હું ગમે તેટલા MCQ ની તમને પ્રેક્ટિસ કરાવું એનો કોઈ ફેર નહીં પડે, તમે જેટલી પ્રેક્ટિસ કરો તેટલું તમારું એની અંદર નોલેજ એટલે તમારા જેમ ડાઉટ તમારા વધે અને એનું સોલ્યુશન કરો તો ઓલરેડી તમારા કોણ। હું તો એક જસ્ટ ટોપિકને કવર કરવાના પ્રયત્ન કરું, એને લગતા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને કવર કરું, પ્રેક્ટિસ તમારી